જય માતાજી। ચૂંટણી આવે અને કોંગ્રેસ પાર્ટી ગુજરાતનું કે ગુજરાતીનું મોદી વિરુદ્ધમાં અપવાદ ન કરે તેવું કોઈ દિવસ બને જ ન। આપણે દરેક ચૂંટણી જોતા આવ્યા છીએ કે ચૂંટણી ટાણે મોદી વિરોધમાં કોંગ્રેસ ગુજરાતી અને ગુજરાતનું હંમેશા અપમાન કરતા આવે છે, એટલે કે આ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અપમાન કરતા હોય છે। એવું જ તાજેતરનું માની લો, અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની કોર્પોરેટર લેવલની કે મહાનગરપાલિકા નગરપાલિકાની બધી ચૂંટણી છે અને તેમાં કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન ખડગે સાહેબ છેક દક્ષિણમાં જઈને કેરળમાં જઈને અને આપણે ગુજરાતનું ગુજરાતીઓનું અપમાન કર્યું છે અને ત્યાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતની જનતા નિરક્ષર અભણ છે, તેમને કોઈ વાતની ખબર પડતી નથી। આ તેમનું અંગ્રેજી ભાષાનું થોડુંક આપણે ગુજરાતી કરીને તો તેમના કહેવામાં એક જ થાય છે કે ગુજરાતની જનતા અભણ છે, નિરક્ષણ છે અને આને કોઈ જાતની ખબર પડતી નથી, અંગૂઠા છાપ છે। તો આપણા ઘણાય ગુજરાતના નેતાઓ પણ તેમાં કીધું કે કોણ કોણ અમારા ભણેલા છે, કેટલા છે, અને હાસ્ય કલાકાર આપણે જગદીશ ત્રિવેદી આપણે તેમને પણ જવાબ આપ્યો, તેમનો પણ ઓડિયો આપણે ચલાવશું। અને આ કોંગ્રેસ પાર્ટીને દરેક ગુજરાતીએ સચોટ પાક્કો જવાબ દેવો જોઈએ કે આપણે કેટલા અભણ છે અને કેટલા ભણેલા છે। દેશના ટોપ ઉદ્યોગપતિ આપણા ગુજરાતી છે, દેશના ટોપ નેતાઓ આપણા ગુજરાતી છે। આ કોંગ્રેસ પાર્ટી જ્યાં લગી ગુજરાત કે ગુજરાતીનું અપમાન ન કરે ત્યાં લગી આને સહન પડતું નથી, કારણ કે મોદી વિરોધમાં મોદીજીને ચૂંટણીમાં જીતી નથી શકતા, તેથી જ હંમેશા દરેક ચૂંટણીમાં ગુજરાત અને ગુજરાતીનું અપમાન કરે છે। પેલા આપણે જગદીશ ત્રિવેદી સાહેબને સાંભળી અને તેમાં વિશ્લેષણ કરતા જાશું કે તેઓ શું કહે છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાહેબે હમણાં જાહેરમાં તમામ ગુજરાતીઓને અભણ કીધા, નિરક્ષર કીધા, અને એટલે મારે વિનમ્રતાથી કહેવું છે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતી છે। જે આપણે માની લો આઝાદીની ચળવળમાં જે આપણે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા, આપણા ભારતના રાષ્ટ્રપિતા, તે પણ એક ગુજરાતી હતા અને તેઓ કેટલું ભણેલા હતા કોંગ્રેસને બધી પૂરી ખબર છે। અને પરદેશમાં જઈને બેરિસ્ટર થયેલા, પ્રથમ વડાપ્રધાન થવા માટે સૌથી લાયક ઉમેદવાર કોઈ હોય તો એ સવાયા ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ હતા। સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓને પ્રથમ વડાપ્રધાન બનાવવા માટે મતદાન થયું ને, ત્યારે લગભગ 90-95% મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા। તો આ કોંગ્રેસ પાર્ટી તેમાં પણ વિઘ્ન નાખી ગઈ અને પોતાની મનમાની કરીને પોતાના પ્રધાનમંત્રી બનાવ્યા હતા। અને ત્યારે આગળ અને એ પણ પરદેશમાં જઈને બેરિસ્ટર થયેલા સરદાર વલ્લભભાઈ પટેલને પોતાના રજવાડાની સૌ પ્રથમ આહુતિ આપનાર ગોહિલવાડના કૃષ્ણકુમારસિંહજીથી માંડી અને ગુજરાતના તમામ રાજાઓ હાઈલી એજ્યુકેટેડ હતા। ભાવનગર સ્ટેટ કે જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતે દેશ આઝાદ થયો ને ત્યારે ગવર્નર બન્યા હતા। કહેવાય છે કે મદ્રાસ, જે મદ્રાસ સ્ટેટ હતું ને ત્યારે, અત્યારે તો 2-3 રાજ્ય તેમાંથી બની ગયા, તેમના ગવર્નર બન્યા હતા। તે પણ વિદેશથી ડિગ્રી ધરાવતા હતા। આ ગુજરાતનો જે અભણ કહેવાનો જે આ ખડગે સાહેબનું કહે છે ને, તેમને ઇતિહાસ બતાવી છે અને અત્યારે વર્તમાન પણ બતાવીશું આગળ। પરદેશમાં જઈને ભણેલા હતા। ગુજરાતના ઉદ્યોગપતિ અંબાણી, મુકેશભાઈ અંબાણી એ રિચેસ્ટ એશિયન ઉદ્યોગપતિ છે અને એ પણ કેમિકલ એન્જિનિયર છે। એટલું જ નહીં, આપણા સાયન્ટિસ્ટ ડોક્ટર વિક્રમ સારાભાઈ, ઈસરોના સ્થાપક, એ તો હાઈલી એજ્યુકેટેડ હોય જ। આપણા સાહિત્યકારો ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ, સુંદરમ, ઉમાશંકર, તમે જેટલા નામ લ્યો, આ બધા જ અંગ્રેજી કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર હાઈલી એજ્યુકેટેડ સાહિત્યકારો હતા। સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી, જેમને રાષ્ટ્રીય કવિ તરીકે બિરુદ મળેલું છે, તે પણ ગુજરાતી હતા અને એજ્યુકેટેડ હતા, બરોબર। અને ઉદ્યોગપતિમાં તો આપણે કોઈ કહેવાનું અત્યારે કાંઈ બાકી જ નથી, એટલા ઉદ્યોગપતિ છે આપણા। ખાલી ગુજરાતી ઉદ્યોગપતિને કાઢી નાખીને તો દેશમાં આર્થિક સ્થિતિ નબળો થઈ જાય।
આગળ ચાલો. અને અમે લોક કલાકારો, હું તો નાનકડો કલાકાર છું, પણ 3 અલગ અલગ યુનિવર્સિટીમાંથી મેં 3 વખત પીએચડી કર્યું છે. એટલે ખડગે સાહેબ, ગુજરાતના લોક કલાકારો, સાહિત્યકારો, ગુજરાતના ઉદ્યોગપતિઓ, ગુજરાતના રાજવીઓ, તમામ ગુજરાતીઓ એજ્યુકેટેડ હતા, છે અને રહેશે. સાંભળ્યું ને? એક સામાન્ય કલાકાર છે આપણે જગદીશ ત્રિવેદી સાહેબ, હાસ્ય કલાકાર, તે પણ 3 યુનિવર્સિટીમાંથી પીએચડી થયેલા છે. તો ખડગે સાહેબ, તમારા નેતાનું જોવો, વિદેશથી ભણીને આવ્યા છે, તે કેટલા એજ્યુકેટેડ છે. બહુ વિદેશની યુનિવર્સિટીમાં જઈને ભાષણ આપે છે. કોઈ દેશની એક યુનિવર્સિટીમાં ભાષણ અપાવો. કોઈ ગુજરાતનું કે ગુજરાતની જનતાનું અપમાન કરીને તમે કોઈ દિવસ સત્તામાં નહીં આવો. તમારું નેતૃત્વ સુધારો, તમારા નેતાઓને સુધારો, અને બને ત્યાં લગી આવા તમારા એડ્યુકેટેડ નેતાઓ છે ને, જે વિદેશથી ભણીને આવેલા, તેમને ઘર ભેગા કરો તો જ સત્તામાં આવશો. બાકી યુવરાજ કરીને કોઈ વસ્તુ કઈ થવાનું નથી. અને મોદી વિરોધમાં તમે ગમે એટલું ગુજરાતને કે ગુજરાતની જનતાને કહેશો, કોઈ દિવસ સત્તામાં નહીં આવો. તમારે સત્તામાં આવવું હોય તો દરેક જનતાને સાથે રાખો. ખાલી મોદી વિરોધમાં ગુજરાતની જનતા આમ ને તેમ ને અભણ ને નિરક્ષણ ને, તો ખાલી કાંઈ ગુજરાતની જનતાથી કાંઈ કોઈ પ્રધાનમંત્રી નથી બનતું. તમે ગુજરાતની જનતાને નિરીક્ષણ કરો છો તો દેશની બીજી જનતાઓને 50% ને પણ તમે નિરીક્ષક ગણો છો. તમારી ભાષા સુધારો તો જ તમે સત્તામાં આવશો. બાકી વિપક્ષમાં બેસતા રહ્યો અને સમય આવશે તો વિપક્ષમાં પણ નહીં બેસી શકો. જનતા જયારે જવાબ દેશે ને ત્યારે વિપક્ષમાં પણ નહીં બેસી શકો. માનવું હોય તો માનો, જય માતાજી.